ટેન્શનમાં સ્પ્રિંગ કેવી રીતે નાખવી આની પહેલાં આખું ટેન્શન નીકાળ્યું. આ ટેન્શનનો ડટ્ટી છે બરાબર. અને આ છે એની સ્પ્રિંગ. આ જે જાડો ભાગ છે એ પેલો અંદર જવા દો, આટલો ગયો. એના પછી આ પતરું લેવાનું, આ બે પતરા લેવાના બરાબર. એમાં પહેલું પતરું આરિયા નાખો આવી રીતે નાખ્યું. એના પછી આ પતરું એની વિરુદ્ધ સાઈડમાં નાખ્યું. એના પછી આ લેવાનું, પહેલાં ખોચાવાળું આરિયા લેવાનું બરાબર. આ લીધું એ પણ આમાં નાખવાનું. એના પછી આ સ્પ્રિંગનો વાળો રહ્યો, આ વાળો અંદર જવા ગયો. પછી અહીંયા ખોચો છે, આ ખોચો દેખાણો. આ ખોચાની અંદર સ્પ્રિંગની અંદર જે વાળો છે એ ખોચો હશે એ અંદર નાખ્યો. એના પછી આ લેવાનું અંગૂઠાવાળું એ લેવાની, આ ખોચાની અંદર નાખી દેવાનું. નાખ્યું. એના પછી આ લેવાની, પહેલાં ફ્રેમની ચાપટિંગ લેવાની અને અંદર નાખો. એના પછી આ સ્પ્રિંગ નાખો. સ્પ્રિંગ નાખ્યા પછી ચાકી ટાઈટ કરી. એના પછી સ્પ્રિંગની જમ્પિંગ નથી બરાબર, નોર્મલ જમ્પિંગ છે. જમ્પિંગ વધારવા માટે આની અંદર ડિસ્મિસ નાખો. ડિસ્મિસ નાખી અને સ્પ્રિંગ હોય એ ભાગમાં ફેરવો, ગોળ ફેરવી જોઈ લો. હવે જમ્પિંગ એની વધી ગઈ હશે. આ ટેન્શન થઈ ગયું તૈયાર. પછી મશીનમાં ડાયરેક્ટ લગાવી દો.